હારી રંજનભાઈ, શું ઘટના બની છે અને શા માટે તમે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પર આવ્યા છો? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 4 તારીખે સાંજે સાગબારા ચોકડી ખાતે નરેન્દ્રભાઈ તેમજ ઇનેશભાઈ એ 3-4 જણ ત્યાં ગાડી નહીં જેવી બોલાબોલી એટલે મજાક મસ્તી ચાલી રહી હતી। એ દરમિયાન એ પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત કરવા ગયા બંને પક્ષો દ્વારા, પણ એમની રજૂઆતમાં કોઈ પણ જાતનો સામસામે ફરિયાદ કે કોઈ આક્ષેપબાજી કરી નથી અને પોલીસ દ્વારા એમને ખોટી રીતે ત્યાં પોલીસ સ્ટેશનમાં એ બંને પક્ષોને ત્યાં ગાડી એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને પક્ષના લોકોને પોલીસ દ્વારા એમને 9:30 વાગ્યાથી લઈ અને બપોરના 3 વાગ્યા સુધી એમને અંદર મૂકી રાખવામાં આવ્યા। ત્યારબાદ એમને મારવામાં આવ્યો છે, એમાં ગેબી માર છે, મુક્કા મુક્કી છે, તેમાં એક જે નરેન્દ્રભાઈ કરીને છે એમને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે, હાથમાં પણ એમને પોલીસ દ્વારા મારવામાં આવ્યા છે અને પગમાં જે ચામડાનો જે પટ્ટો આવે છે એના દ્વારા એમને સપાટા મારવામાં આવ્યા છે। એવી જ રીતે ઇનેશભાઈ છે તો ઇનેશભાઈને પણ જે મુક્કા મુક્કી અને પેટમાં ગેબી માર મારવામાં આવ્યો છે અને જે ઇનેશભાઈ છે એમને ગળાના ભાગે પીએસઆઈ દ્વારા અને જે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એમનું ગળું દબાવીને પણ એમને ખૂબ ગંભીર માર મારવામાં આવ્યો છે। એ આજે છેલ્લા 2 દિવસથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। તો આ પોલીસ દ્વારા ખૂબ જ આ એક દુઃખદ ઘટના છે અને વારંવાર આવી ઘટનાઓ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે। ભૂતકાળમાં પણ અહીંયા આંબલેઠા પોલીસ સ્ટેશનમાં નાવરાના જે આદિવાસી સમાજના લોકો હતા એ છોકરાઓને પણ પોલીસ દ્વારા ખોટી રીતે મારવામાં આવ્યા હતા અને ગરડેશ્વરમાં પણ ભૂતકાળમાં એક કોલેજ કરતો છોકરો એને પણ ગંભીર માર મારવામાં આવ્યો હતો। વારંવાર આવી ઘટનાઓ થતી આવે છે અને એમાં પોલીસ પર ફરિયાદો કરવામાં આવે છે, પણ તેમ છતાં પણ આ પોલીસ તંત્ર એમની પર કોઈ એક્શન લેતું નથી અને આવા વારંવાર અમારા આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજો પર પોલીસ તંત્ર દ્વારા જે આ કૃત્ય કરવામાં આવે છે એ ખૂબ જ ખોટું છે અને જો વારંવાર આવી ઘટનાઓ થશે અને જે આ પોલીસ કર્મચારીઓ છે એ પ્રજાના સેવક છે, પ્રજાના ટેક્સના પૈસે એમને અહીંયા પ્રજાની સેવા કરવા માટે મૂકે છે, નહીં કે એમને તાનાશાહી કરવા માટે। આ કિસ્સામાં તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આ તમામ તાલુકામાં આવી વારંવાર ઘટનાઓ પોલીસ તંત્ર દ્વારા વારંવાર થતી આવે છે। જો આવી જો ઘટનાઓ વારંવાર થશે તો એની પર અમે આવનારા દિવસોમાં પોલીસ તંત્ર પર પણ એક્શન લઈશું, દરેક સમાજને સાથે લઈને। એવું જ આમની સાથે છે, એને પણ ખબર છે કે શું બનાવ બન્યો? શું નામ?